માળિયાહાટીના તાલુકામાં પોષણ અભિયાનના પગલે વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવતા વાનગી હરીફાઈ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, પીઓ વાત્સલાબેન દવે, સીડીપીઓ સોનલ ડોબરિયા, ટીએચઓ આભા મલ્હોત્રા, સરપંચ જીતુભાઈ સિસોદિયા તેમજ વિવિધ આગેવાનો, અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ ભાગ લીધેલો હતો। આ હરીફાઈનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે પોષણયુક્ત ખોરાક પ્રોત્સાહન અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આ માટે મહિલાઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક પરંપરાગત અને પોષણ આહારની વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી। વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જૂનાગઢ જિલ્લા પંચાયત। પોષણ ઉત્સવ અને વાનગી હરીફાઈના કાર્યક્રમો સેજા કક્ષાના પૂર્ણ કરી અને જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાની અંદર આજે ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ પોષણ ઉત્સવ કાર્યક્રમમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ પણ પધારેલા અને અમારી મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને વર્કર બહેનો હાજર છે। અને આજના આ કાર્યક્રમમાં અમે પોષણ ઉત્સવમાં ટીએચઆરનું શું મહત્વ છે, મિલેટનું શું મહત્વ છે અને સરગવો એ આપણા શરીર માટે આ બધા જ પોષક તત્વો કેવી રીતે લેવા, કેવી રીતે વાનગીઓ બનાવવી, એના માટે અમારા તમામ સેજાના કાર્યકરોએ ભાગ લીધેલો, વાલીઓએ ભાગ લીધેલો અને આ ટીએચઆરની વાનગીમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર, એ જ રીતે મિલેટમાંથી અને એ જ રીતે સરગવાની વાનગીઓમાંથી પહેલો, બીજો, ત્રીજા નંબરના લોકોને સ્ટેજ પરથી બિરજાવવામાં આવ્યા। અને આજે અમારે પોષણ ઉડાન કે જેમાં અમે કિશોરીઓ દ્વારા પતંગ ઉપર પોષણના સંદેશાઓ લખી અને વાલીઓને સમજાવેલા છે કે પોષણ ઉત્સવનો જુદી જુદી રીતે ઉજવણી થઈ શકે। એ જ રીતે લીંબુ ચમચી અને એ જ રીતે બાળકોને ખુરશી, સંગીત ખુરશીનો ઉપયોગ કરીને પોષણનું મહત્વ વિશે આજે વિગતવાર સમજણ આપી છે।